નમસ્કાર, હું છું રાહુલ વેગડા અને તમે જોઈ રહ્યા છો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારનું આ ડિજિટલ પ્લેટફોર્મ. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. અમદાવાદમાં સવારના 8થી રાત્રિના 10 વાગ્યા સુધી ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ. ખાનગી લક્ઝરી સંચાલકોની અપીલ હાઈકોર્ટની ખંડપીઠે ફગાવી. કોર્ટે જણાવ્યું કે છેલ્લા 2 દાયકામાં વાહનોના અકસ્માત વધ્યા છે. લક્ઝરી સુવિધાનો ઉપયોગ કરવા માંગે છે તેમની વ્યવસ્થાની જવાબદારી સંચાલકોની છે. રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગરની આત્મહત્યા. મવડી હેડક્વાર્ટર પોલીસ ક્વાર્ટરના 10મા માળેથી છલાંગ લગાવી. રૂપાલા મુદ્દે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં. આજથી આંદોલન પાર્ટ 2 શરૂ. ભાજપ વિરોધ મતદાન માટે ક્ષત્રિયોએ ધર્મરથનો સહારો લીધો. વીવીપેટ મામલે સુપ્રીમે પોતાનો આદેશ અનામત રાખ્યો. કહ્યું કોર્ટ પાસે ચૂંટણી પ્રક્રિયાનું નિયંત્રણ કરવાની કોઈ સત્તા નથી. કહ્યું કે અમે શંકાના આધારે આદેશ આપી શકીએ નહીં. વિશ્વ બજારના સકારાત્મક સંકેત સાથે લેવાલીનો ટેકો જળવાઈ રહેતા શેર બજારમાં બુધવારે સતત ચોથા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટીએ આગેકૂચ નોંધાવી હતી. સેન્સેક્સ 114.49 પોઈન્ટ અથવા તો 0.16% સુધારા સાથે 73,852.94 પોઈન્ટની સપાટીએ સ્થિર થયો છે, જ્યારે નિફ્ટી 34.40 પોઈન્ટ અથવા તો 0.15% સુધારા સાથે 22,402.40 પોઈન્ટની સપાટીએ સ્થિર થયો છે. રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવેલા સંકેત પ્રમાણે હવે ટૂંક સમયમાં જ વેઇટિંગ લિસ્ટની ઝંઝટમાંથી પ્રવાસીઓને મુક્તિ મળશે. આગામી 5 વર્ષમાં રેલવેથી પ્રવાસ કરનારા તમામ પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ મળશે અને કહ્યું કે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી છે. રેલવે બોર્ડે મુંબઈ લોકલ ટ્રેનોના કોચમાં મહિલાઓની છેડતી અને અન્ય ગુનાઓને અંકુશમાં લેવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. તમામ મહિલા કોચમાં સીસીટીવી અને ટોકબેક સિસ્ટમ લગાવવામાં આવશે. આજે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો 51મો જન્મદિવસ. સચિનની નિવૃત્તિને 1 દશકાથી પણ વધુ સમય થઈ ગયો છે. તેમ છતાં તેના અનેક વિક્રમો હજુ પણ અતૂટ છે. લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં હવામાન વિક્ષેપ પાડશે. શુક્રવારે બીજા તબક્કામાં 13 રાજ્યોની 89 લોકસભા સીટો પર મતદાન થવાનું છે, ત્યારે હવામાન વિભાગે આ દિવસે બપોરે ઘણા રાજ્યોમાં હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. દેશ વિદેશની મહત્વની અપડેટ્સ અને માહિતીસભર વિડીયો માટે હમણાં જ અમને ફોલો કરશો. નમસ્કાર.